હવે જો એ ભગવાનનો વિશ્વાસઘાત આપણે કરીએ તો શું સ્થિતિ થાય? બીજી વખત આપણને ટ્રસ્ટી બનાવે નહીં. બીજી ઉપર પછી રખડવું પડે સકોરા લઈને. આપણી નજર સામે જ રખડે છે ને ઘણા નથી ફૂટપાથ ઉપર સૂતા. શું કામે? ભગવાન હારે વિશ્વાસઘાત કર્યો હોય એટલે આ સ્થિતિ છે. કર્મ જેવા કર્યા છે. તો મારો કહેવાનો આશય એ જ અર્જુન છે, એ જ ધનુષ્ય છે, એ જ બાણ છે. એ શક્તિ કોની હતી? અર્જુનની નહીં, ભગવાનની હતી. ભગવાનને કામ કરવું તું જાતે બધે પહોંચી ન શકે એટલે અર્જુનને ટ્રસ્ટી બનાવીને એને શક્તિ આપીને અર્જુન દ્વારા મહાભારતનું યુદ્ધ ભગવાને જીતાડ્યું. આ બાજુ હસ્તિનાપુરમાં પણ વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. શું કામે? ભગવાન સ્વધામ ગયા અને પાછળથી કલિયુગ કાલ પુરુષ ધરતી ઉપર પ્રગટ થયો. હવે એને એમ થયું કે દ્વાપર યુગ પૂરો થયો, કૃષ્ણ લીલા પૂરી થઈ, ભગવાન સ્વધામ જતા રહ્યા. હવે મારે મારું સામ્રાજ્ય ફેલાવવું છે ધરતી ઉપર. ધીમે 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 ધરતી ઉપર આવી રહ્યો છે. પડછાયો પડી ચૂક્યો અને એનું પરિણામ અપશુકનો થવા લાગ્યા બધા. હસ્તિનાપુરમાં પણ આવી ઘટનાઓ ઘટવા લાગી. અર્જુન દ્વારિકાથી હસ્તિનાપુર આવી રહ્યો છે, હજી રસ્તામાં છે, પહોંચ્યો નથી. આ બાજુ ચારેય પાંડવો બેઠા બેઠા વિચાર કરે કે આમ કેમ આવા બનાવો બનવા લાગ્યા. યુધિષ્ઠિર કહેવા લાગ્યા, ભાઈઓ ગઈકાલે રાત્રે હું નગરચર્યા જોવા નીકળ્યો વેશ પલટો કરીને, તો એક લુહારની કોઢમાં લુહાર એક યંત્ર બનાવતો હતો. મેં લુહારને પૂછ્યું, કારણ કે મેં પહેલી વહેલી વાર આ યંત્ર જોયું. ત્રેતાયુગમાં આ મશીન નહોતું, દ્વાપરમાં નહોતું, સત્યયુગમાં નહોતું. આ કલિયુગનો પડછાયો પડ્યો ને આવું યંત્ર બનાવવું પડ્યું. મેં લુહારને પૂછ્યું, ભાઈ આ કયું યંત્ર છે? બોલે આને તાળું કહેવાય. ઓ તાળું પહેલું વહેલું ત્યારે બન્યું હસ્તિનાપુરમાં. આ અલીગઢિયા તો પછી બન્યા, પેલા હસ્તિનાપુરમાં પહેલું તાળું બન્યું. તો ભાઈ આનું કામ શું? તો કે માણસને માણસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. હકીકત છે ને, આપણને 2 ઇંચની ચાવી ઉપર જેટલો વિશ્વાસ છે એટલા 5 ફૂટના પાડોહી ઉપર નથી. જો હકીકત છે. કારણ કે મનમાં કળિયુગ પ્રવેશી ગયો. બારણા આવ્યા, દરવાજાઓ આવ્યા, નકુચા આવ્યા, સાંકળ નકુચા બધું આવ્યું, તાળું આવ્યું, ચાવી આવી. હવે જેવડું મકાન હોય ને એવડો દરવાજો ન હોય, એનાથી નાનો દરવાજો હોય. અને જેવડો દરવાજો હોય ને એવડું તાળું ન હોય, એનાથી નાનું. અને જેવડું તાળું હોય એના જેવડું ચાવી ન હોય. ચાવી કૂચી તો હાવ નાનામાં નાની 2 ઇંચની હોય, વધી નહીં. આ કૂચી ઉપર મને તમને કેટલો વિશ્વાસ. તાળું દઈને આવ્યા ને કૂચી અહીં લટકાવી હોય કેડમાં, એટલે પૂરું ખલાસ, નિરાત, એટલી નિરાત. પણ જો ન દઈને આવ્યા હોય તો કથામાં જીવ લાગે, જીવ ન્યા ને ન્યા ઘેરે હોય. બોલો હકીકત છે, વાસ્તવિકતા છે. આ શેનો પ્રભાવ છે? પાડોશી ઉપર ભરોસો નથી. અરે એક જ ઓસરીએ 2 ભાઈ રહેતા હોય, એક ભાઈ અહીંયા રોકાવાનો હોય ને બીજો બહાર જવાનો હોય બહાર ગામ, તો એને ભાઈ ઉપર ને એ તાળું દઈને જાય. આ કળિયુગનો પ્રભાવ છે. જો કલિયુગ આજે પણ મારા ને તમારા મનમાં ન હોય તો આજે પણ કળિયુગ મને તમને પજવી શકતો નથી. પણ હવે આપણે બધા જાણીએ છીએ ચાવી ઉપર આપણને કેટલો બધો ભરોસો છે. નહીં ભગવાન ઉપર, નહીં પાડોશી ભાઈ ઉપર, નહીં હગા ભાઈ ઉપર. નહીં એક ઓસરીએ 2 રહેતા હોય તો એક ભાઈ બહાર જાય એટલે તાળું દઈને જાય. હકીકત છે. કોઈ અપવાદો હોઈ શકે પણ અપવાદ નિયમનો હોઈ શકે, ક્યાંક ક્યાંક સારું હોય. મારો કહેવાનો આશય નથી એમ. આને તાળું કહેવાય. બોલે તાળું
તો એની કેમ જરૂર પડી? ભાઈ હવે આ ધર્મરાજ છે ને એના રાજ્યમાં ચોરી થવા લાગી છે. ભગવાને ગીતાજીમાં સૂત્ર આપ્યું, મફતનું લઈશ નહીં. ખાલી ગીતાજીને અગરબત્તી કરી દઈએ પછી એમાં કયું એ ન કરીએ, આ કઠણાઈઓ કોને કહેવી? મફતનું લઈશ નહીં. દરેકના જીવનમાં આ સૂત્ર આવી જાય તો કે મારે મફતનું બીજાનું કંઈ જોતું નથી. હે ભગવાન, હું મહેનત કરીશ, હું શ્રમ કરીશ અને હું મારી રીતે કમાઈને મારું ઉપયોગ કરીશ. હવે આવો વિચાર દરેકના મનમાં આવી જાય ને તો આજે પણ કોઈ ઘરને તાળા લગાવવા પડે નહીં. પણ હવે ઓલાએ પડછાયો પાડ્યો અને યુધિષ્ઠિર આશ્ચર્યમાં પડી ગયા. ભાઈઓ, મેં આપણા રાજધાનીમાં આ દ્રશ્ય મેં મારી નજરે સામે જોયું. ભાઈઓ, આપણા રાજ્યમાં ચોરી થવા લાગી છે. મને લાગે છે કે હવે આ ધરતી ઉપર રહેવા જેવું નથી. પણ અર્જુન આવે ને એની રાહ જોવે છે. ધર્મરાજ દુઃખી થાય છે, શું થશે મારા રાજ્ય? ભગવાને નારદજીને પ્રેરણા કરી, નારદજી તમે ધર્મરાજ પાસે જાઓ અને સમજાવો બધું. નારદજીની ભગવાનની પ્રેરણાથી નારદજી હસ્તિનાપુર પધાર્યા. યુધિષ્ઠિરને કહ્યું, તમે ચિંતા મત કરો, ભગવાન પણ હવે સ્વધામ જવાની તૈયારી કરે છે. તમે પણ તમારા નિર્વાણનો પંથ નક્કી કરી લો. કેવી રીતે જવું એ નક્કી કરો. ભગવાને જવાના છે પ્રભાસ ક્ષેત્રમાં, ત્રિવેણી સંગમની પાસે. તમે તમારો કેડી કંડારો, તમે ક્યાં માર્ગે જવું તમે નક્કી કરી લો. બાકી હવે છોડો. દેખો મેરે ભાઈ બહેન, આપણા જીવનમાં ભગવાન કોઈને ને કોઈને પ્રેરણા કરીને મોકલે છે. છોડો છોડો છોડો. ધીમે ધીમે હું ને તમે છોડતા શીખ્યા. નહીતર કાળ આવશે ને એક દી ધક્કો મારીને બહાર કાઢશે. કાળ કોઈને મૂકે? ધીમે ધીમે છોડવાની આદત પાડો જીવનમાં, તો તેથી વાંધો નહીં આવે. બાકી એક ઝટકે છોડવાનો પ્રસંગ આવશે ને બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. આ મેં બધું ઊભું કર્યું ને આમ નામ વયું જવાનું, તો લઈ જાજો છોટા હાથી કરીને. બીજું હું ભેગું? કોઈ ભેગું નહીં આવે મેરે ભાઈ બહેન. જરૂરી છે, પુરુષાર્થ જરૂરી છે, પણ મારા ભાઈ બહેન પછી અમુક ઉંમર પછી ધીમે 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 છોડતા શીખીએ. અમુક ઉંમર પછી બધું પરિવર્તન થવું જોઈએ. આહાર વિહાર આપણા બદલવા જોઈએ. પછી કંઈ અમુક ઉંમર પછી આખા મરસાના ભજીયા ન ખવાય યાર, એ ન પચે. પછી તો આમ દૂધ ને ભાત ને ખીચડી ને ભાત ને એવું ખવાય. દૂધ ભાત હો, દૂધ પાક નહીં, વળી પાછું ઈનું ઈ કરતા નહીં. બરાબર અક્ષર પકડજો. તો મારો કહેવાનો આશય પછી પચે એવું ખવાય. જો સૂત્ર કહો અહીંથી બોલું, મને પહેલું લાગુ પડે. જીવનના ભગવાને કળિયુગના માણસનું આયુષ્ય 100 વર્ષનું કર્યું છે. એટલે જો કોઈ આશીર્વાદ આપે તો કેવા 100 વર્ષ ન થાવ, તો 200 વર્ષના આશીર્વાદ આપો ને. હું કામ કંજુસાઈ કરો છો? 100 વર્ષ ના થાવ એમ જ આશીર્વાદ મળે. શતાયુ ભવ. એનું કારણ છે કળિયુગમાં માણસનું આયુષ્ય 100 વર્ષનું ગણાય. પછી કોઈ સારું જીવન જીવે થોડું ઘણું પણ એ અપવાદો હોય, કાંઈ બધા 100 વર્ષ નથી જીવતા. 100 વર્ષનું આયુષ્ય. પણ તો શાસ્ત્રીજી, આ કળિયુગમાં આવા આશીર્વાદ મળે, 100 વર્ષનું આયુષ્ય ભગવાને આપ્યું, તો વેલા કેમ વહી જાય? વેલા વહી જાય એના ઘણા બધા કારણો છે. એક કારણ આ, એક કારણ, ઘણા કારણો છે. એક કારણ આ, હું નામ નથી લેતો, તમે બધા સમજુ વર્ગ બેઠા છે. ખબર નહીં આ શું કરે. આમ મને એમ થાય આ રેખાઓ બદલે હાથની કે શું છે? એ રેખાઓ જ બદલે છે. ઓલો આમ ગહે, આમ ગહે. ભગવાને 100 વર્ષનું આયુષ્યમાં લખ્યું છે. ગહીને ઓછું કરનાર. ઘણા તો હાવ 50 વર્ષ ન થાય ને તો ગોટા વળી જાય. એનું કારણ એ ખુદ પોતે છે. ભગવાને તો આપ્યું, પણ હવે આપણને એમ થાય નથી જોતું આટલું બધું. લ્યો, એક ભાઈને એક મહાત્માએ સમજાવ્યું કે ભાઈ આ વ્યસનો બધા મૂકી દે, આ ધીમું ઝેર છે બધું. એટલે એણે શું કીધું જોજો, સમજવાને બદલે મહાત્માને શું કીધું, મારે એ કંઈ ક્યાં ઉતાવળ છે, મારે ધીમે ધીમે જ મરવું. ધીમું ઝેર હોય તો આપણે કંઈ જવાની તો ખાવ, બીજું આપણે આનાથી બીજું તો આને શું કહેવાય. મેરે ભાઈ બહેન, કથા સાંભળ્યા પછી
આ શિયાળી પરિવારનો આટલો મોટો પુરુષાર્થ આ તમે જુઓ તો ખરા, કેટલી મહેનત આપણા માટે કરી. એ લોકોનો આટલો પુરુષાર્થ, અને આપણે એમાંથી કોઈ ગ્રહણ ન કરીએ ને એક વ્યસન પણ ન મૂકી શકીએ તો ખલાસ મારા ભાઈ બહેનો. આ બિચારાઓનો પુરુષાર્થ એડે જાય આપણા માટે. પિતૃઓ તો તરવાના છે, એનું તો એણે સાધી લીધું. યજમાનોને પણ ફળ મળવાનું. આટલું ભોજન પ્રસાદી, આટલી કથાની પ્રસાદી નિષ્ફળ થોડું જાય. પણ આપણા માટે શું, શ્રોતાઓ માટે? કથા સાંભળ્યા પછી વ્યસન મૂકી દેજો. પણ ઓલા બાપાની જેમ નહીં હો. એક બાપા કથા સાંભળવા ગયા, જૂના જમાનાને ઓલો હોકો પીવે, ચલમ વાળો હોકો, ગડગડાટ બોલે ને, પાણી ભરેલો. આમાંથી ઘણાએ જોયું હશે, આપણા ગામમાં ઘણાને વ્યસન પેલા હશે, હવે તો હોકો વયો ગયો. એ કથા સાંભળવા ગયા ને શાસ્ત્રીજીએ કહ્યું વ્યસનોથી છેટા રહેવું. એટલે બીજે દિવસે ઘેરે જઈને ઓસરીમાં પેઢલા, આપણે પેઢલા હોય ને બે બાજુ, એના ઉપર ખાટલો, એના ઉપર ગાદલું અને એના ઉપર ઓછાણ ને તકિયા નાખીને બાપા એના ઉપર બેઠા. અને હોકો ક્યાં પડ્યો? છેક ફરિયામાં. ફરિયામાં હોકો રાખ્યો. મોટીથી નળી લીધી, મોટી લાંબી નળી કરી, ફળિયામાં હોકો, પેઢલા ઉપર ખાટલા ઉપર બાપ બેઠા બેઠા બાપા ગડગડાટી બોલાવે. એમાં કોક આપણા જેવો ગયો, બાપા આટલી બધું સેટું, આ નળી એટલી લાંબી, તમારે બહુ કહ ખેંચવા પડે કે નહીં? શાસ્ત્રીજીએ કહ્યું વ્યસનથી છેટા હારા, એટલે એ કે હોકો સેટો રાખ્યો. આમ નહીં પસાર. મેરે ભાઈ બહેન, ભગવાને સુંદર મજાનું શરીર આપ્યું. આ મંદિર છે, આમાં જ ઠાકોરજી બિરાજે છે. આત્મા છે એ જ પરમાત્મા છે. બધાને ખબર છે કે નહીં આત્મા છે એ પરમાત્મા છે? બધાને ખબર છે. વ્યસની હોય, નિર્વ્યસની હોય, દરેકને જ્ઞાન છે. આ મંદિરમાં બેઠેલા ભગવાનને તમાકુના, પાનના, માવાના, ફાકીના રગડા દેવાય? તમે મને જવાબ આપો. મેરે ભાઈ બહેન, ભગવાન જે સ્વીકારે ને એ જ આપણે સ્વીકારે. ભગવાન જે ખાય એ જ આપણે ખવાય. ભગવાન જે પીવે ને એ જ આપણે પીવાય. કારણ કે આપણે નથી પીતા, અંદર બેઠો બેઠો એ પીવે છે, એ ખાય છે. ન શ્રદ્ધા બેઠી દિલીપભાઈના વાક્ય પર, વળી ગીતાજીનો આશ્રય ગયો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામિ અન્નમ ચતુર્વિધમ. ભગવાન ગીતાજીમાં સ્વયં કહે છે કે હું દરેક જીવની અંદર બેઠો છું વૈશ્વાનર બનીને, અને તમે જે 4 પ્રકારનું ખાવ છો ને બેઠું બેઠો હું પચાવું છું. એમાં ખાવાનું, પીવાનું, ચૂસવાનું બધું આવી જાય, બધું આવી જાય. અને છતાંય આપણે એને ન ખાવાનું ખવડાવીએ, ન પીવાનું પીવડાવીએ. કેવી ગલતી કરીએ છીએ. તો મારો કહેવાનો આશય, શતાયુ ભવ, 100 વર્ષ ના થાવ. કલયુગમાં આવું એક વરદાન છે મને ને તમને. અને હકીકત છે, શાસ્ત્ર પ્રમાણે જીવન જીવીએ તો 100 વર્ષ જીવીએ, એમાં કોઈ મિનમેક નથી. તો મારો કહેવાનો આશય, દરેકને મારા ને તમારા જીવનમાં પ્રેરણા આપવા ભગવાન કોકને ને કોકલે જીવનમાં મોકલે. છોડતા શીખીએ. છોડવામાં કેવી મજા છે, જાણવું છે અટાણે ને અટાણે. છોડવામાં કેવી મજા છે એ શીખવું છે. હું કહું એમ કરશો અટાણે, ચિંતામાં પડી ગયા, હું કરાવશે ગયા. કોઈ નહીં, હાવ હેલું છે. કથા મંડપમાં જેટલા બેઠા હોય એ મારી જેમ ન કરે, એને શાસ્ત્રીજી દિલીપભાઈના હમ. જો હવે કેટલોક વાલો છું. કઈ નહીં, અઘરું નથી, મૂંઝાતા નહીં. હું એમે નથી કહેવાનું આ ફાંકીઓ મૂકી જાવ ને, મારે જોતું જ નથી કઈ. ખાલી હું કરું ને એમ કરવાનું. પણ હું મારું અનુકરણ કરવાનું, હું જ્યાં સુધી કરું ત્યાં સુધી તમારે કરવાનું. આમ આમ ઢીલા પોસા નહીં, આમ ટાઈટ મુઠ્ઠી વાળો. ટસિયા ફૂટી જાય એમ વાળો. ટસિયા ફૂટી જવો જોઈએ. હું બતાવી મારે ટસિયા ફૂટી. જુઓ કેવી મહેનત પડે, તકલીફ કેવી પડે. મને ખબર છે તકલીફ પડવાની છે, પણ હવે શીખવે પાર.
બરાબર. આ મુઠ્ઠીમાં શું છે કહું? મારા ને તમારા વ્યસનો છે, જે મેં તમે પકડી રાખ્યા છે. વ્યસનો એ નથી પકડ્યા, આપણે પકડ્યા છે. તકલીફ પડે, મને ખબર છે. હવે જોજો, મુઠ્ઠી નો ખોલતો હું કરું એમ, ધીમે 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 મુઠ્ઠી બંધ અને હેઠે લઈ આવો, પછી મુઠ્ઠી ખોલ નાખો. કેમાં મજા આવી? પકડાતા એમાં કે છોયડા એમાં? હાશ એમ થઈ ગયું. આ તો 2 મિનિટ 10 મિનિટ રાખ્યું હોત ને તો આ હા હાશ હાશ થઈને એ વસ્તુ જીવનમાં અપનાવો. પકડવામાં મજા આવી કે છોડવામાં મજા આવી? મજા છે. વ્યસનો એ પકડા જ નથી, આપણે એને પકડ્યું. એક ભાઈ ગામના ચોકમાં થાંભલો હતો, એને બથ ભરીને સવારમાંથી હાંજ સુધી ઉભો રહ્યો, બથ ભરીને થાંભલાને. જેટલા નીકળે ને એને કે આ થાંભલો મને મૂકતો નથી, આ થાંભલો મને મૂકતો નથી. એમાં એક ડાયો માણા આવ્યો, આ બથ છોડી દે મારા વાલા, થાંભલો તને મૂકતો, તું થાંભલાને નથી મૂકતો. ઘણા લોકો એમ કે વ્યસન નથી મુકાતો. બહુ સારું, તમે એટલા બધા નબળા સિંહના સંતાનો, ભગવાનનો અંશ, અને એમ કે મારાથી વ્યસન નથી મુકાતો. ધોળ પડી તમારી શક્તિમાં. શું ના મુકાય? તાકાત છે 2 ઇંચની બીડી, 5 ફૂટના માણાને ગુલામ બનાવે. કોણે કીધું? આ કથા મંડપમાંથી બેઠા કરાવે. 2 ઇંચની બુડી 5 ફૂટના માણાને કે હાલ બારો, અહીં તો પીવાય નહીં, ન કરતો અહીંયા સટું ખેંચે. આમાં કઈ નક્કી ન હોય. મેરે ભાઈ બહેન, વ્યસનો છોડીએ. સતાયું 100 વર્ષની ધીમે ધીમે છોડતા શીખો. નારદજીએ પ્રેરણા કરી, છોડો, હવે નીકળી જાઓ. ભગવાન સુદામ જતા રહ્યા, કળિયુગ આવે, કળિયુગ તમારા મનમાં પ્રવેશે એ પહેલા નીકળો. પ્રેરણા છોડતા શીખો જાતે, નહીતર એક દિવસ કાળ આવશે, ધક્કો મારશે, બારા કાઢશે. મને છોડતા શીખી પ્રેરણા આપી નારદજી જતા રહ્યા. આ બાજુ ચારેય પાંડવો હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિતને લાયક થઈ ગયો છે, બિરાજમાન કરીને વિચાર કરે છે કે હવે આપણે મુક્તિનો માર્ગ શોધવો જોઈએ. પણ અર્જુનની રાહ જોય છે. દેખો મેરે ભાઈ બહેન, આપણા સંતાનો ઉંમર લાયક થઈ જાય, જરા બુદ્ધિશાળી, એ પોતાનું સંભાળી લે એવડા થઈ જાય, પછી આપણે છે ને એને બધું સોંપી દો. પછી આપણે હરે ભજન કરીએ રે. સંતાનો લાયક થઈ જાય, એને બધું સોંપી દો. પછી બહુ ચિંતાઓ મત કરો. બધી હોંપાઈ બેનો છેક સુધી કૂંચી કઈડેથી છૂટે. તાકાત નથી વહુની, અડી હગે, અડી નો હગે. એક માળી ઓફ થઈ ગયા, ગુજરી ગયા. કૂંચી આવી અને ખાટલામાં રામ રમી ગયા. બધાય ચારે બાજુ દીકરો ને વહુ ને, પણ વહુની હિંમત નથી હાલતી. મરી ગયા પછી પાસે જવાની, વળી ક્યાંક વળકું નાખશે તો ચાવી લેવા જાવ ને. મૂકો ચાવીયું મૂકો. હવે આ બધું આપણે આપણા વ્યવહારો બધા પૂરા કરતી હતા, જવાબદારીઓ પૂરી થઈ ગઈ. હવે એ જાણે ને એના કામ જાણે. અરે બાપા, નો હોપાય. છોકરાઓને વહુને હોપી દે તો ટાળી દે. હવે ટાળે તો એનું ને સંભાળે તો એનું. આપણે શું કામ ચિંતાયું? મરી જાઉં પછી શું થાય? કે પછી આપણે ક્યાં જોવું? તો નથી જોવું તો શું કામ એટલા પોટલા લઈને ફરો છો? દઈ દો ને એને. પણ મર્યા પછી હાહુની કઈડેથી ચાવી લેતા વહુ બિસાડી ડરે હો. વળી ક્યાંક ઊભા થઈને વળકું ભરશે તો વળી ઊભા થઈને છોડતા શીખીએ મારા ભાઈ બહેનો. વ્યવહારો બધા દીકરાને ને વહુને સોંપી દો. આપણે ખૂબ લગ્નમાં ગયા, ખૂબ વધામણા કર્યા, ખૂબ મામેરા કર્યા. હવે આપણે ભગવાનને વધામણું કરવાનું છે, ભગવાન ના મામેરા કરવાના છે. હવે ઈશ્વર તરફ આપણી ગતિ થાય, નહીતર શું થશે આપણું? મેરે ભાઈ બહેન વિચારો તો ખરા. ગભરાવતો નથી, પણ હવે આમાં બને હું, કોઈના હગાવાલાની લગ્નની કંકોત્રી આવે, વહુ પોતાની બેગ તૈયાર કરે એ પહેલા તો હાહુ નહીં થઈ ગઈ હોય. વડીલોની બેગ પહેલા તૈયાર થઈ જાય. અને પાછા બાનું કેવું કરે, અમે ન જઈએ ને તો હામાં માણાને દુઃખ લાગે. અમારે તો અરે બાપા, એને દુઃખ લાગે એની ચિંતા કરો છો. ઓલા ઉપરવાળા પાસે જવું, એની કોઈ ચિંતા જ નહીં, એને દુઃખ નહીં લાગે.
કાયમને માટે કાયમને ગામત્રેજા જવાનું, એની કોઈ તૈયારી જ નહીં, એની કોઈ બેગ જ ભરવાની નહીં. પહેલી વહેલી હાહોની બેગ ભરાય, પછી વહુની બેગ ભરાય. એ કે આપણે અમે વડીલો ન જાય ને તો હામા માણાને દુઃખ લાગે. કાંઈ દુઃખ ન લાગે, ઉલટાના રાજી થાય, બે જણાને ઓછા હાંસવવા. કોઈને દુઃખ નથી લાગતું. એટલે ભગવાનને દુઃખ લાગે એની કોઈ ચિંતા જ નથી કરતા. કેવી જિંદગી આપણે કરી નાખી. પ્રેરણા આપીને નારદજી જતા રહ્યા. આ બાજુ ચારેય પાંડવો મહેલમાં બેઠા છે ઓરડામાં, ને જ્યાં દૂરથી આવતા અર્જુનને જોયો અને ચારેય પાંડવોએ નક્કી કર્યું, વાહ, નારદજીએ પ્રેરણા કરીને અર્જુન પણ આવી રહ્યો છે. પણ જેવો અર્જુન નજીક આવ્યો અને યુધિષ્ઠિરે જોયું તો અર્જુન નિસ્તેજ, અર્જુનનું તેજ જતું રહ્યું. જેવો અર્જુન ઓરડામાં આવ્યો, યુધિષ્ઠિરની પાસે બેઠો અને યુધિષ્ઠિરે પહેલો પ્રશ્ન કર્યો, ભાઈ આ તારું તેજ ક્યાં ગયું? બીજું બધું ઠીક, દ્વારિકાધીશ દ્વારિકામાં કુશલ તો છે ને, ભગવાન ત્યાં બિરાજે છે ને કુશલ મંગલ રીતે. અને અર્જુનની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસવા લાગ્યા. મોટા ભાઈ, હું તમને શું કહું, ભગવાન આપણને છોડીને જતા રહ્યા. તમે કલ્પના કરો, આપણા હગા હોય ને સ્વજન, એને અંતિમ વિદાય દેતી વખતે આપણને કેટલું કષ્ટ પડે. તો તમે મને જવાબ આપો, જેણે ભગવાનને વિદાય આપી હશે એ માણસોની હું સ્થિતિ થઈ હશે. પાંડવો વિલાપ કરે, દ્રૌપદીને ખબર પડી, દ્રૌપદી વિલાપ કરે. સુભદ્રા તો સગી બેન, ભગવાનની સગી બેન હશે, એનું નામ જ સુભદ્રા છે. ભગવાનની બેન તો સુભદ્રા જ હોય ને. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને શું એટલે સારી રીતે. આ ભગવાનની એ કેવા વિલાપ, દ્રૌપદી રડે, સુભદ્રાજી રડે, બધા વિલાપ કરે છે. અને ભગવાનના એક એક ઉપકારોને આજે પાંડવો યાદ કરે છે. બરાબર કથા સુણીએ. આ લોકો ભગવાનના ઉપકારોને ભૂલ્યા નથી, આપણે ભૂલી ગયા. એક એક ઉપકારોને યાદ કરે છે. અર્જુન કેવા લાગ્યો, મોટા ભાઈ, મહાભારતના યુદ્ધમાં જેવું ગાંડીવનો ટંકાર માત્ર કરવું અને દુશ્મનો થર થર ધ્રુજતા હતા, મોટા ભાઈ, એ જ આ ગાંડીવ છે મારી પાસે અત્યારે. એ જ ધનુષ છે, એ જ બાણ છે. પણ મોટા ભાઈ, એ શક્તિ મારી નહોતી, તવ શક્તિ અભિમાન, એ મારા ભગવાનની શક્તિ હતી. રસ્તામાં કાબા લોકોએ મને લૂંટી લીધો. આ હું એ જ છું. આપણું પણ આવું જ છે મારા ભાઈ બહેનો. દરેક જીવાતમાં બધા અર્જુન છે. જે કાંઈ શક્તિ છે ને એ તવ શક્તિ, ભગવાન તમારી શક્તિ છે, તમે આપેલી પ્રસાદી છે. પ્રસાદી તો બીજાને બટાય, વેચાય નહીં, બાંટવાની હોય. બરાબર? તો ભગવાને જે કાંઈ મને જે પ્રકારની બધાને અલગ અલગ શક્તિ આપી છે, તો એને પ્રભુની પ્રસાદી ગણીને એને સમાજના હિતમાં એનો ઉપયોગ કરે, બીજાના કલ્યાણમાં એનો ઉપયોગ કરી. જેટલું થાય એટલું આપણું રાખીને. હું એમ નથી કહેતો ઘર વેચીને તીરથ કરવા. થઈ શકે ને, જો આ લોકોએ ભાગ ન કાઢ્યો શિયાણી પરિવારે, આપણે એને આગ્રહ કર્યો તો નહીં તમે કરો ને કરો, મેં નહોતો કર્યો, તમે નહોતો કર્યો. મેં એવી હઠ નથી કરી, મારે સપ્તાહ વાંચવી મોકરમાં, આયોજન કરો, ગમે એમ કરીને કરો. તમે એમ કહ્યું હતું કે અમારે સાંભળવી, આયોજન કરો. નહીં, સમજીને એણે ભગવત કાર્ય અહીંયા શરૂ કર્યું. 8 દિવસનું દેખો. એનો અર્થ, એની સંપત્તિ મારા ભાઈ બહેનો નીતિની હોય ને, એનો પૈસો આવી રીતે વપરાય. બાકી તો ક્લબમાં જઈને બેહે હવાર ત્યાં જ, બરાબર, ત્યાં વપરાય. હકીકત છે ને, જેવો પૈસો એવો એનો ઉપયોગ. તો એક એક ઉપકારોને યાદ કરીએ. હે મોટા ભાઈ, એ મારી શક્તિ નહોતી. મત્સ્યવેદ કરવો, એ ચક્કર માછલી ફરતી હોય એની આંખ વીંધવી ને, એમાંય પાછું એની સામે જોઈને નહીં, પાણીમાં એનો પડછાયો પડે ને, એ પડછાયો જોઈને માત્ર એની આંખ જ તાકાત છે મારી. હે મોટા ભાઈ, આ મારી તાકાત, મેં મત્સ્યવેદ કર્યું તો નહીં. મોટા ભાઈ, આપણા ઠાકોરજીની શક્તિ હતી એટલે મત્સ્યવેદ કરી શકો. બાકી દ્રૌપદી આપણે ભૂલી જ જવાના, વરે જ નહીં આપણને, કારણ કે કસોટી આકરી હતી. ભીમે કહ્યું, તારી વાત સાચી છે. લાક્ષા ગૃહમાંથી આપણને કોણે બચાવ્યા? એ દ્વારિકાધીશે બચાવ્યા. એટલું જ નહીં, ભીમ કે એક વખત દુર્યોધને મને બચપણમાં ઝેરના લાડવા ખવડાવ્યા હતા. આ મારું ઝેર કોણે ઉતાર્યું? એ દ્વારિકાધીશે. એક પોતપોતાના ઉપકારોને યાદ કરે છે ઠાકોરજીના. અને છેવટે દ્રૌપદી બોલી, સુનિએ,
તમને તો હજી ઓછા અનુભવ હશે, મારે માટે તો મારી જિંદગી જ દ્વારકાધીશ હતા. જ્યારે જ્યારે સંકટ આવ્યું ને ત્યારે મારો નાથ દોડીને આવ્યો છે, દ્વારિકાનાથ. તમને એક પ્રસંગ કહું છું, પાંડવોને દ્રૌપદી કે છે, જ્યારે આપણે બધા વનવાસમાં હતા, તમે 5 ને હું 1, આપણે 6 વનવાસમાં હતા. 12 વર્ષના અને 13મો અજ્ઞાતવાસ. એ વનવાસ દરમિયાન ભગવાન સૂર્યનારાયણે મને અક્ષય પાત્ર આપેલું. અક્ષય પાત્ર, અક્ષય એટલે ક્ષય ન થાય, એમાં ખૂટે જ નહીં, એનું નામ અક્ષય પાત્ર. એ પાત્રમાંથી ખૂટે જ નહીં. ખીચડી બનાવી તો ખીચડી નીકળે જ રાખે, નીકળે જ રાખે, નીકળે જ, ગમે એટલા જમે, ખૂટે નહીં. સૂર્યનારાયણે મને અક્ષય પાત્ર આપેલું, પણ નારાયણે એક શરત કરી કે દેવી તમે વનમાં દુઃખી ન થાવ, 5 પતિ ત્યાં ક્યાં બધી સામગ્રી મળશે, આ પાત્ર હું તને આપું છું, એમાંથી તું અને તારા 5 પતિઓનો તમે નિર્વાહ કરજો, તમને દુઃખ ન થાય, કષ્ટ ન પડે, ભૂખા ન રહેવું પડે. પણ હા દ્રૌપદી, એક શરત, તું અન્નપૂર્ણા છો, અને ઘરની સ્ત્રી સાંભળજો, એ અન્નપૂર્ણા છે, એ અન્નપૂર્ણા માનું સ્વરૂપ છે. દરેક બેનો જો પોતાના પતિને નારાયણ માનતી હોય, મારો નાથ, મારો પતિ એ જ મારો પરમેશ્વર, તો દરેક પતિની પણ ફરજ છે એમાં એમણે દેવીનું દર્શન કરવું જોઈએ. આ દરેક પતિની ફરજ છે. તો તારા 5 પતિને તારો નિર્વાહ થાય. આ પાત્ર અક્ષય છે, એમાંથી ખૂટશે જ નહીં કોઈ દિવસ. પણ એક શરત, તારે પેલા વેલા તારા 5 પતિઓને જમાડવાના છે. 5 પતિ જમી લઈને પછી તારે આમાંથી ભોજન પ્રસાદી લેવાની. એક વખત તું જમી લઈશ ને પછી એ સમયે પાછું એમાંથી કંઈ નહીં નીકળે. પછી ટાણું થાય, પાછું બપોરા કરી લીધા ને પછી પાછું વાળું ટાણે પાછું નીકળે, ત્યારે પાછું નીકળશે. પણ તું જમી લઈશ ને પછી એ ટાઈમે નહીં નીકળે. એટલે જ અમારા બહેનો તે દિવસથી પેલા કોને જમાડીએ? આપણા પતિને, બરાબર. પણ હવે તો બધા કામ ને ધંધા ને હવે એ કંઈ નેઠા ન હોય, એટલે અમારા બહેનો હવે તો પણ કરવું હું, સમયને આથી મોડા વેલા આવે, ભૂખ લાગે તો હવે ખાઈ લે છે, બધું સમય પ્રમાણે જે કાંઈ હોય. પણ પહેલાંના જમાનામાં અમારા બહેનો ખાતા નહીં હો, પતિના ખવડાવ્યા પહેલાં. એનું કારણ છે, અમારા બહેનો એ અન્નપૂર્ણાનું સ્વરૂપ છે. અમારા બહેનો પહેલા પુરુષ વર્ગને ઘરના હોય ને એને જમાડે ને પછી કદાચ શાક થઈ રહ્યું હોય ને તો એ અમારા બહેનો છાશ રોટલી ખાઈ લે. એટલે મહેમાન આવ્યા હોય તો એમ જ. એનું કારણ છે, ઘરની આબરૂ જાળવવી એ બહેનોના હાથમાં છે. એના એટલે એને અન્નપૂર્ણા કહ્યા છે. દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું, અને એ અક્ષય પાત્ર ની ચર્ચા અત્યારે દ્રૌપદી કરે છે કે એક વખતે આપણા વનવાસ દરમિયાન બપોરના સમયે તમે 5 જમી લીધું, પછી મેં ભોજન કરી લીધું, આપણે બધા કુટિયામાં વિશ્રામ કરતા હતા. એવામાં દુર્યોધનના પ્રેરિત થયેલા દુર્વાસા મુનિ ત્યાં ભોજન કરવા આવ્યા. 1000 શિષ્યોને લઈને, આંકડો કઈ જેવો હતો, 1000 શિષ્યો, 1001 ભૂદેવો આપણી કુટિયામાં આવ્યા. બપોરાનો સમય, અને યુધિષ્ઠિરે બધાને આવકાર દીધો. પધારો, પધારો, બેસો. આસન આપ્યા, ઓસરીમાં બિરાજમાન કર્યા કુટિયાની. દ્રૌપદી ભીતર. ભાઈઓને તો શું હોય, આપણા બધાયનો અનુભવ છે. મહેમાન આવે એટલે ખાટલા ઢારી ઢારીને ફરિયામાં ઓસરીમાં બેસી, ત્યાં બેઠા બેઠા અંદર ઓર્ડર કરે, સા મૂકી દેજો. એટલે ભૂકી છે કે નહીં એ તો પેલા પૂછ. પણ એ મારો વાલો કંઈ નહીં, એ ઓર્ડર જ કરે બહાર બેઠા બેઠા. શીરો હલાવી નાખજો, ઘી છે ઘરમાં, પેલા પૂછ તો ખરો યાર. એ કાંઈ પૂછે નહીં, ઓર્ડર જ કરે બેઠા બેઠા, ભૂંગળી હરગાવીને. મહેમાન સટું ખેંચતા જાય ને ઓર્ડર ઉગે, ચા મૂકો. અરે બાપા, તમે જરા ઘરમાં પૂછો, દૂધ છે, ચા, ભૂકી, ખાંડ બધું છે કે નહીં વ્યવસ્થા?
એ કોઈ. યુધિષ્ઠિરે 1001 બ્રાહ્મણોને આવકાર આપ્યો, આસન આપ્યું. આજ દ્રૌપદી એ પ્રસંગને યાદ કરે ભગવાનના ઉપકારના. દુર્વાસાને આવકાર આપ્યા પછી કહ્યું, બાપા 1001 બ્રાહ્મણો તમે આજ અમારી ઝૂંપડીને પાવન કરી. એક કામ કરો, આજે પ્રસાદી અમાર ત્યાં લેજો. ખાઈ લીધું છે ને, ઓણે ખાઈ લીધું. હવે આમાં 1001 ની વ્યવસ્થા રાજમહેલ હોય તો હજી તાત્કાલિક. આ ઝૂંપડામાં શું થાય? ચારેય ખૂણા હરખા, કઈ નંબરે. અને એટલે દુર્વાસાએ કહ્યું, એક કામ કરો, બપોરનો ટાઈમ થયો, અમે ત્રિકાળ સંધ્યા કરીએ છીએ, જરા ત્રિકાળ સંધ્યા કરીને હમણાં આવીએ. ત્યાં સુધીમાં યુધિષ્ઠિર તમે વ્યવસ્થા કરો, આજ તમારે ઘેર પ્રસાદી. બસ તમારો આગ્રહ છે તો અમારે થોડું ને. એટલે પણ આ એક ઘરમાં યાર કાંઈ સિયાની 1001 ને કેમ જમાડશો? પણ યુધિષ્ઠિરે આવકાર દીધો. હા બાપા કંઈ વાંધો નહીં, ના આવો. હવે આ દુર્વાસા અહીં કેમ આવ્યા કહો? એક વખત દુર્વાસા હસ્તિનાપુરમાં દુર્યોધનના મેલમાં ગયા. દુર્યોધને 1 મહિનો, સાંભળજો, 1 મહિનો ત્યાં બધાને રોક્યા, 1001 બ્રાહ્મણોને. અને રોજ ચોખા ઘીના લાડવા, ખસખસ છાટેલા, સૂકો મેવોય અંદર, પાછું કાજુ ને બદામ ને ઘી હારી ભઠવો પાછું. કારણ કે ચૂરમું તો જેમ ઘી વધારે એમ ચૂરમું વધારે વાલું. 1 મહિનો આખો રોજ લાડવા. તમે વિચાર તો કરો ને, પાછા 2 ટાઈમ લાડવા. અને લાડવા હોય એટલે ભેગા ભજીયા તો હોય જ. ભજીયા પણ ખરા, લાડવા ને ભજીયા ને ચટણી ને આ ને તેને, અથાણા ને પાપડ ને. 1 મહિનો 1001 ભૂદેવોની સેવા કરી. 1 મહિનો દુર્યોધન કરે છે સેવા, જોજો, સાંભળજો. પણ એનો ભાવ સારો નથી. સેવા કરે છે કુભાવથી. 1 મહિનો પૂરો થયો એટલે દુર્યોધને શું કહ્યું? કોઈની સેવા કરો ને તો સદભાવથી કરો, કુભાવથી ન કરતા. બાકી કરી ન કરી બધું વ્યર્થ, બધું સરખું. 1 મહિનો સેવા કર્યા પછી ગોર બાપાને ધરવી દીધા પછી પેલા દુર્યોધને શું કહ્યું દુર્વાસાને? બાપજી, તમે અમને તો સેવાનો લાભ દીધો. પાંડવો ભલે ગમે એવા હોય, એટલે ગમે એવા હોય એટલે એ જ હારા છે, તું જ ઓલો છો. પાંડવો ભલે એ કે ગમે એવા હોય, પણ અમારા ભાઈ તો ખરા ને. તમે અમને તો લાભ દીધો સેવાનો. એક કામ કરો ને, ભલે વનમાં હોય પણ અમારા ગમે એમ તો ભાઈઓ ગમે ત્યાં રહેતા હોય, મોકર રહેતા હોય, રાજકોટ રહેતા હોય, પોરબંદર રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, સુરત, પણ ગમે એમ તો અમારા ભાઈઓ તો ખરા ને. ગોર બાપા એક કામ કરો, હવે તમે એને સેવાનો લાભ. આને બધી ખબર છે. બિચારા જંગલમાં રખડે છે, ઝૂંપડામાં રહે છે, એના ઝૂંપડીમાં કંઈ નથી, કુભાવથી સેવા કરે. અને એ દુર્યોધનના મોકલાવેલા આ 1001 આવ્યા. જરીક અમે સંધ્યા સ્નાન કરી આવીએ, બાજુમાં તળાવ, ત્યાં સ્નાન સંધ્યા કરવા ગયા. અને યુધિષ્ઠિરે ઝૂંપડીમાં ભીતર જઈને કહ્યું, દ્રૌપદી શું 1001 આવ્યા છે? એ મને ખબર છે, ખબર છે, પણ તમને એ ખબર છે હવે એ જમવાના છે, આપણે એને બપોરા કરાવવાના છે. અરે હવે કાંઈ આમાંથી નીકળે નહીં, એકાદો હોય તો કાંઈ કઈ વ્યવસ્થા થાય. 1001ની વ્યવસ્થા કેમ કરવી? યુધિષ્ઠિર કે એ તમારો વિષય છે, બહેનોનો વિષય. અરે તમારી ભલી થાય. એ તો બહાર આવીને પાછા બેસી ગયા ઓલાની રાહ જોતા. અને દ્રૌપદી મૂંઝાણા. હો મારા ભાઈ બહેન, શું થશે? બીજું બધું તો ઠીક, જો હું 1001 બ્રાહ્મણોને નહીં જમાડું તો બ્રાહ્મણોનું કાંઈ નક્કી નહીં. બ્રાહ્મણોને કોઈ દી ભૂખા ન રાખવા. હું વ્યાસપીઠથી કહું છું. આપણે જમવા બેહે ને ત્યારે આંખ ખુલ્લી રાખવી, આંખ. પણ બ્રાહ્મણોને જમાડતા હોય ને એ જમતા હોય ને ત્યારે ઘડીક બંધ કરજાવી, ધરવી દેવા, ધરવી દેવા. બ્રાહ્મણ ભૂખો નહીં હારો. જો ભૂખો થાય ને તો હરાપ દે, અને ધરાઈ જાય ને તો જોજો આખા સભાના ખિસ્સા ખાલી કરી નાખે. ઓ ધનવાન, પુત્રવાન, આયુષ્વાન, આખા ખીચા. જાણે આમ જબાન ખિસ્સામાં જ બધું ભર્યું હોય. ધનવાન ને પુત્રવાન ને આયુષ્વાન. દેખો ઢગલો. બ્રાહ્મણ ભૂખો નહીં સાહેબ. શું કરવું? બીજું બધું તો ઠીક, જો હું આ બ્રાહ્મણ ભૂખા છે અને એમાંય પાછો દુર્વાસો, ક્રોધનું ઝાડવું, ઓલું કરોડિયાનું ઝાડવું હોય ને, આ ક્રોધનું ઝાડવું. દુર્વાસા એટલે ક્રોધનું મૂર્તિ. આમ ક્રોધ હોય ને, એને અવતાર ન લીધો હોય એવા દુર્વાસા. હાલતા હરાપ દઈ દે કોકને. દેખો
આવા દુર્વાસા. શું થશે? બીજું બધું ઠીક, નહીં જમાડી શકું તો મારા પતિઓને શ્રાપ આપશે અને બાળીને ભસ્મ કરી દેશે. આ પતિવત્તા સ્ત્રી દેખો શું કરવું, અક્ષય પાત્રમાંથી તો પૂરું થઈ ગયું, હવે કઈ ન નીકળે. દ્રૌપદી આજે ભગવાનના ઉપકારને યાદ કરે છે. આ બાજુ ભૂદેવો બધા પાણીમાં ભેંસ બ્રાહ્મણને ભાજી, પાણી દેખીને રાજી. ઓહો હો હો, આ ત્રણ વસ્તુ ભાજીને પણ તમે જેમ પાણી પાવ ને બહુ બહુ વધે. ભેંસને માટે તો હું કેવું યાર, એ પાણીમાં પડી એટલે ડંગોરા મારી મારીને મરી જાવ, નીહરે નીકળી ગઈ. અને બ્રાહ્મણને એવું છે, તમે પાણી દો ને તો 3-4 વાર પાણી દેખી કરેશ ના, પોતળી પહેરીને હર હર મહાદેવ કરીને ધુબાકા દે. 1001 શિષ્યોની સાથે દુર્વાસા 1000 શિષ્યો ત્રિકાળ સંખ્યા કરે. હવે આ બાજુ દ્રૌપદીને ચિંતા થઈ, શું કરવું, હું કેમ વ્યવસ્થા કરીશ? અને દ્રૌપદી જ્યારે જ્યારે મૂંઝાય ને ત્યારે દ્વારિકાધીશને યાદ કરે. હે દ્વારિકાના નાથ, જાલજે મારો હાથ, હવે આમાં મારી આબરૂ જવાની છે, મારા પતિને શ્રાપ આપીને ભસ્મ કરી દે. શું કરવું? 1001 આવ્યા છે. ભગવાન હવે જવાબદારી તારી. આનું નામ ભરોસો, આનું નામ ભરોસો, આનું નામ ભક્તિ. અને બરાબર બપોરના 12 વાગ્યા તો બરાબર 12 વાગ્યા દ્વારિકામાં દ્વારિકાધીશ સાંભળજો, અષ્ટપટરાણીઓએ 56 ભોગ બનાવેલા, 56 પ્રકારની આઈટમ. આની થાળી કેવડી છે દ્વારકાધીશની, તમે કલ્પના તો કરો. 56 આઈટમ હોય એમાં 32 જાતના તો પકવાન, મીઠાઈ જ 32 જાતની મીઠાઈ રોજ ખાય. કારણ કે એને ડાયાબિટીસ નહોતો થતો એટલે એ ખાતો. 32 જાતની તો મીઠાઈ, 56 આઈટમમાં 32 જાતની મીઠાઈ ને બાકી બધું જાત જાતના શાક ને જાત જાતના સંભારા ને અથાણા ને પાપડ ને આ ને તે ને કાચરી ને બધું. કેટલી જાતનું 56 આઈટમ કેમ થાય? આપણે તો ખાલી સુગંધ લઈ લઈએ તોય ધરાઈ જાય ને યાર, ખાવાની તો વાત જ ક્યાં. એટલી આઈટમ તો આપણે ખાઈ ન શકીએ. કદાચ 56 આઈટમ આપણી થાળીમાં આવે, આમ જરી જરી ચાખીએ ને તો 56 કોળિયામાં તો પેટ ભરાઈ જાય ને. તો મારો કહેવાનો આશય, દ્વારિકાધીશ 56 ભોગ આરોગવાની તૈયારી કરે. થાળી પીરસાઈ ગઈ છે, જલની જારી મુકાઈ ગઈ છે, આસન પથરાઈ ગયું છે, ઢીચણિયું મુકાઈ ગયું છે, અને દ્વારિકાધીશ બરાબર આસન ઉપર બેઠા. જેવા બેઠા અને દ્રૌપદીનો પુકાર થયો. ભગવાને શું કર્યું? કોળિયો હાથમાં લીધો તો ને નીચે મૂકી દીધો અને ભગવાન ઊભા થઈ ગયા. અષ્ટપટરાણીઓએ કહ્યું, પ્રભુ થાળી ઉપરથી ઊભા ન થવાય, તૈયાર થઈ ગયું છે, રસોઈ તૈયાર છે, તમે કોળિયો હાથમાં લઈ લીધો, જલની જારી ભરાઈ ગઈ, આસન બિછાવાઈ ગયું. ભગવાન કે હવે મારાથી ન ખવાય, પણ વાંધો શું છે? મારી 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 સખી મને પુકારે છે, મારી દ્રૌપદીએ મને યાદ કર્યો છે. આ દ્વારિકાધીશ મેરે ભાઈ બહેન યાદ તો કરો, ખાવાનું મૂકીને આવશે, એને યાદ તો કરો. હાથ ધોઈ નાખ્યા, ગરુડ હાજર થયું. ભગવાન એના ઉપર આરૂઢ થયા અને ભગવાન ઝડપથી, નહીતર ક્યાં દ્વારકા અને ક્યાં હસ્તિનાપુરની આજુબાજુનો વનવાસ, તમે કલ્પના તો કરો. ભગવાન ઝૂંપડીમાં પ્રગટ થયા બપોરના 12 વાગે અને દ્રૌપદીના આનંદનો કોઈ પાર ન રહ્યો. ભાઈ આવી ગયો. બેન, તારો મોબાઈલ આવે, તારી રીંગ આવે ને પછી હું ઊભો રહું ખરો. આ મોબાઈલ છે જેવો હૈકે ખાવાય ન દે કોઈને. બોલો, ઊભા થઈને ભાગે થાળી ઉપરથી. બેન, તારો મોબાઈલ આવ્યો એટલે મારે નીકળવું પડ્યું. શું કામ પડ્યું બેન? અરે ભાઈ જુઓ ના, સૂર્ય મહારાજે મને અક્ષય પાત્ર આપ્યું છે, મેં ભોજન કરી લીધું, મારા 5 પતિને જમાડી દીધા, અમે બધાએ ભોજન કરી લીધું, તો પછી મને હું યાદ કરવાની જરૂર છે? ભાઈ બીજું કંઈ નહીં, 1001ને જમાડવાના છે. આ તારા જીજાજી આમંત્રણ આપીને બેઠા છે,
એ તો ઓહરીમાં પલોઠી વાળીને બેહી ગયા. હવે મારે વ્યવસ્થા કરવાની છે, નહીં જમાડવું તો દુર્વાસા મુનિ શ્રાપ આપશે. ભાઈ આ 1001ની વ્યવસ્થા તું કર. અને ભગવાને કહ્યું કબૂલ, એ હું કરું. 1001ની વ્યવસ્થા હું કરું, પણ પેલા વેલા મારી વ્યવસ્થા તારે કરવી પડશે. અને દ્રૌપદી ઝાંખી પડી ગઈ. ભાઈ તું જમીને નથી આવ્યો? અરે તારી ભાભીઓએ 56 ભોગ બનાવ્યા હતા. હું આમાં હાથમાં કોળીઓ મારા આમાં હાથમાં હતો. બેન તારો મોબાઈલ આવ્યો એટલે મારે ભાગવું પડ્યું, નહીતર હું તો 56 ભોગ ઉપર બેઠો હતો. ભાઈ તું ખાઈને નથી? નહીં બેન, હું ખોટું બોલું તારે આગળ, હું નથી જઈમો. મારી વ્યવસ્થા પેલા કરે. એ 1001ની વ્યવસ્થા હું કરીશ. ભગવાન કસોટી કરે. અને દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા. એ કૃષ્ણ શું કામ મસ્તી કરે છે ભાઈ? મારી મજાક શું કામ કરે છે? મારી કસોટી શું કામ કરે છે? ભાઈ ઝૂંપડીમાં કોઈ નથી. નહીં મારી બેન મારો ભાગ રાખ્યા વગર રે જ નહીં. કેવો દ્વારકાધીશને ભરોસો છે. ધ્યાન દેજો મેરે ભાઈ બહેન, ભગવાનનો ભાગ કાઢજો, નહીતર એ બીજી રીતે કાઢી લે. આ એને ઘણું આવડે. એક ઇન્જેક્શન મારશે ને 1000 ગેટાવી લે. એ ડોક્ટર એ ભગવાન છે, એ દ્વારા મેળવી લે. ગમે એમ કરીને એનો ભાગ કાઢી લેશે. સમજીને કાઢીએ ને તો આવા પ્રસંગો જીવનમાં આવે જ નહીં. સમજીને ભગવાનનો ભાગ કાઢો. બેન મારી બેન ઉપર મને ભરોસો છે, ભાઈ માટે રાખે જ ઘરમાં. ઝૂંપડીમાં અરે ભાઈ કોઈ નથી. અક્ષય પાત્ર નહીં ભાઈ, એમાંથી હવે નો નીકળે. ભાઈ મેં જમી લીધું. નહીં મને ભરોસો છે. અક્ષય પાત્ર લઈ આવ. દ્રૌપદી આગ્રહ કર્યો, અક્ષય પાત્ર લઈને આવ્યા. અને ભગવાને શું કર્યું? એમાં હાથ ફેરવો, પાત્રની અંદર હાથ ફેરવો, અને એક ભાજીનું પાંદડું ચોટી રહેલું. એ દ્રૌપદીના ધ્યાનમાં ચોટી રહ્યું પાંદડું. અને ભગવાને એ પાંદડું ગોઈતું, અને જેવું ભાજીનું પાંદડું મોઢામાં મૂક્યું અને ભગવાનને ઓડકાર આવ્યો. ભગવાન તૃપ્ત થઈ ગયા. એ થોડો પદાર્થ જોવે, આટલું છે, આ છે. એ મારો વાલો કંઈ જોતો નથી. તમે એને પ્રેમથી જે અર્પણ કરો, જેટલું અર્પણ કરો, એ ભગવાન માની લે. ઈશ્વર માની લે છે. કોઈ ન હોય તો તુલસીનું પાંદડું, ખાલી પાંદડું અર્પણ કરી દો, ભગવાન સ્વીકારે છે. કારણ કે પ્રેમથી આપ્યું છે. પદાર્થની કિંમત નથી, કિંમત પ્રેમની છે. આપણો દુશ્મન હોય અને હાથમાં પેંડો લઈને આપણી આમ ઘા કરે આપણી તરફ, લે કૂતરા ખાઈ લે, ઉતરે ગળે એ પેંડો ગળે ઉતરે? નો ઉતરે. પણ પ્રેમથી કોઈ મારા ભાઈ બહેનો ભાજી ઉકાળેલી ખવડાવે ને તો પણ આપણને મીઠી લાગે. આદર કરે અપાર, કે આદર કરે અપાર તો ભોજનમાં ભાજી ભલી, પણ આણે મન અહંકાર તો એને કડવા ઘેવર કિશનિયા. કોઈ અભિમાનથી આપણને કંઈ પીરશે તો એ કડવું લાગે. માટે બેન એ ભાજીનું પાંદડું ખાધું અને નારાયણે ઓડકાર ખાધો. અને જેવો ભગવાને ઓડકાર ખાધો ને, ઓલા તળાવમાં નહોતા પડ્યા 1001 બધા પોતિયા ભેર પડ્યા હતા. એ 1001ને ઓડકાર આવ્યો. એ ધરાઈ ગયા. એ બધા ધરાઈ ગયા અને ઓડકાર ખાવા માંડ્યા. નહીતર પાણીમાં આપણે પડીએ ને એટલે ભૂખ વધારે લાગે. એને બદલે આ બધા હાથ ફેર્યો. ઓ યા ખાતું નહોતું તોય બપોરાય નહોતા કર્યા. કોઈ નંબરે એક ભાજીના પાંદડાની તમે તાકાત જુઓ મેરે ભાઈ બેની તાકાત કેટલી છે તમે કલ્પના કરો. એક પાંદડું ખાધું અને 1001ને તૃપ્તિ મળી ગઈ. એનો અર્થ એવો થાય કે ભગવાનને આપણે જમાડીએ ને ત્યારે કેવલ ભગવાનને નથી જમાડતા, જેટલા જીવો છે ને સૃષ્ટિ ઉપર એ બધાને આપણે જમાડીએ છીએ. કારણ હું તો એનાથી આગળ વધીને કહું, 14 બ્રહ્માંડને તમે જમાડો છો. 14 બ્રહ્માંડને. કારણ કે ભગવાને આ 14 બ્રહ્માંડના દર્શન મુખમાં યશોદામાને કરાવેલા. પ્રમાણ છે ભાગવતમાં. માને મુખમાં માટી ખાધી ને પછી ફરિયાદ કરી દાવજી, અને પછી ભગવાને મુખ ખોલ્યું ને જ્યાં યશોદા જોયું તા તો આભા બની ગયા, આ મારો દીકરો છે કે જાદુગર છે. 14 બ્રહ્માંડના દર્શન કરાય. એનો અર્થ એવો થાય ભગવાનના મુખમાં 14 બ્રહ્માંડ નિવાસ કરે છે. એની દાઢમાં જ છે આ બધા.
તો આપણે જ્યારે ભગવાનને જમાડીએ તો એને એકને નથી જમાડતા, 14 બ્રહ્માંડને હું ને તમે જમાડીએ છીએ. આટલું મોટું પુણ્ય પ્રાપ્ત થાય ભગવાનને જમાડવાથી. એટલે હવે કોઈ એમ કે ભગવાન ન ખાય, અવશ્ય ખાય. સબરીની જેમ ખવડાવો છો, સબરીની જેમ આપણે કોઈ દી ખવડાવ્યું એને? ખવડાવો એકવાર સબરીની જેમ. એઠા બોરે ખાઈ જાય, ભીલડીના એઠા ખાઈ જાય, એઠા બોર ખાય તો આપણું ન ખાય, પણ સબરીની જેમ કોઈ દી ખવડાવી? કોઈ દી વિદુરની જેમ ભાજી દીધી પ્રેમથી? ખવડાવો એકવાર વિદુરની જેમ આગ્રહ કરીને. ખાઈશ કે નથી ખાતો? અવશ્ય ખાય. પણ આપણે તો સત્યનારાયણને શીરો ધરીએ, બિસાડો વરાળું લઈ ગરમ ગરમ ને પછી પ્રસાદ પ્રસાદ કરીને આપણે ઝાપટી જઈએ. ઈ ખાઈ એમ યાર, એમ થોડો ખાય. તૃપ્તિ આવી, ઓડકાર થયો. દુર્વાસા મુનિ વિચાર કરે, ખાધું નથી, પાણીમાં પડ્યા, ભૂખ કકડીને લાગી હતી, વા બપોરા કરવાના હતા ને એને બદલે આ ધરાઈ કેમ ગયા? આ બાજુ યુધિષ્ઠિરે ભીમને કહ્યું, ભીમ જરા જાતો ખરા, બ્રાહ્મણોનો વાંધો જા, પાણી દેખવું ને નિહરવાનું નામ ન લે. જરાક બોલાય આવ ને. અને ભીમ ગદા લઈને ઉપડો બોલાવો. ગદા તો મૂકે નહીં, એ તો હારે ને હારે ખભા ઉપર ગદા ને. ભીમ ટેસ્ટ થયેલો જાય, તળાવ પાસે આવ્યો અને દુર્વાસા મુનિએ દૂરથી જ્યાં ભીમસેનને જોયો ને ત્યાં દુર્વાસા મુનિએ 1000 શિષ્યોને કીધું, ભાગો. પોતિયા બોતિયા નિશોવતા નહીં હો, ભાગો ન કરા, જમવા લઈ જાય ને. હવે આમાં એક કોણે હાલે એમ નથી, એટલા ધરાઈ ગયા 1000 ને. હવે નથી હાલે. અને ભીમ ગદા લઈને પાછળ, એ ખાતા જાવ ખાતા જાવ. ઓલા કે હું ગદા તારી? અરે બાપા જમતા જાવ યાર, ખાતા એટલે ગદા નથી ખવડાવી, આવીને જમો તો ખરા. બસ જમી લીધું, હવે અમારે જમવું નથી, અમે ધરાઈ ગયા છીએ. પણ દુર્વાસાએ ભીમસેનને પૂછ્યું, ભીમસેન તમારી ઝૂંપડીમાં કોઈ આવ્યું? દુર્વાસાને શંકા થઈ. એટલે ભૂખા હોય ને ધરાઈ જાય, આવું તો અસંભવ છે. દુર્વાસા સમજી ગયા ભગવાને જ આ લીલા કરી છે. તમારી ઝૂંપડીમાં કોઈ આવ્યું? હા, એ કે દ્રૌપદી છે ને, એ દ્વારકાધીશ સારે વાતો કરતા હતા, અમે તો ઓસરીમાં બેઠા હતા, પણ વાતો સાંભળી એટલે કદાચ દ્વારિકાથી આવ્યા હોય તો આવ્યો તો પતી ગયું કે હવે અમારે જમવા નથી આવવું. દુર્વાસા સમજી ગયા અને કહ્યું કે જઈને કહેજો દ્રૌપદીને અમારા આશીર્વાદ કહેજો, અખંડ સૌભાગ્યવતી ભવ. મેરે ભાઈ બહેન, દુર્યોધને શું કામે મોકલા હતા ને શું ફળ મળ્યું દેખો. સેવા કરો, કોઈની કુભાવથી નહીં કરતા, કોઈ દિવસ નહીં, સદભાવથી સેવા કરો. આજ દ્રૌપદી ભગવાનના ઉપકારોને યાદ કરે છે, આપણે ભૂલી ગયા. અને પછી બધાએ નિર્ણય કર્યો કે ભગવાન હવે ધરતી ઉપર ન રહ્યા હોય તો આપણે અહીં રહેવાનો કોઈ અર્થ નથી, નીકળી જવું જોઈએ જીવનમાંથી. ભગવાન જતો રહે પછી જીવન શું કામનું? 5 પાંડવો અને દ્રૌપદીએ નિર્ણય કર્યો. હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત લાયક થયા અને ગાદી સોંપી. પાંડવોનો એકમાત્ર વંશજ અને 5 પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ આવ્યા છે. કેવી રીતે નિર્વાણ કરવું, આપણે કેવી રીતે સ્વધામ જવું, એનો માર્ગ નક્કી કર્યો. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આપ હિમાલયની તળેટીમાં જાઓ, થોડેક આગળ જાઓ એટલે ભગવાન કેદારેશ્વરનું મંદિર આવે, ભગવાન કેદારનાથ. બરાબર? ત્યાં ભગવાન શિવજીની મૂર્તિ બિરાજે છે. ત્યાંથી પછી કેદારનાથથી આગળ સ્વર્ગની કેડી છે. આમાં કોઈને જવું હોય તો એડ્રેસ નોંધી લેજો, મોબાઈલ છે ને એમાં લખી લેજો. હિમાલયની તળેટીમાંથી આગળ વધો એટલે કેદારનાથ આવે અને કેદારેશ્વરથી પછી આગળ સ્વર્ગની કેડી આવે. પેલા કેદારેશ્વર જવું જ પડે, ત્યાંથી એ કેડી છે. ભગવાન શિવજી ત્યાં બિરાજે છે. ત્યાં જીવ અને શિવનું પેલું મિલન થાય અને પછી ત્યાંથી સ્વર્ગની કેડી આગળ વધે. બરાબર? 5 પાંડવોએ નિર્ણય કર્યો આપણે સદેહે સ્વર્ગે જવું છે, દ્રૌપદી સહિત મરવું નથી. કેટલો ભરોસો હશે પોતાની જાત ઉપર, મરવું નથી, સદેહે સ્વર્ગે જવું છે આ શરીર સાથે. નહીતર ગુજરાતીમાં કહેવત છે ને બાપા, મૈરા વગર સ્વર્ગે ન જોવાય, મરવું પડે પછી સ્વર્ગ મળે. એવું નથી, આમાં દાખલો છે આ સદેહે સ્વર્ગ.
છએ નિર્ણય કરો. છએ હિમાલયની તળેટીમાં આવ્યા, ગંગા સ્નાન કર્યું અને ધીમે ધીમે હિમાલય ચરવા લાગ્યા. ભગવાન કેદારેશ્વરનું મંદિર આવ્યું. ત્યાં છ જણાએ મળી ભગવાન કેદારેશ્વરની પૂજા કરી. જીવ શિવનું મિલન થયું અને પછી આગળ સ્વર્ગની કેડી તરફ છ પ્રયાણ કરે. છનો દ્રઢ નિર્ણય છે, મરવું નથી, સદેહ જવું છે. પણ ઘટના કેવી ઘટી? આગળ જતા જેમ જેમ આગળ વધતા ગયા એમ પહેલું પતન દ્રૌપદીનું થયું. દ્રૌપદી પડ્યા. સદેહ સ્વર્ગે નહીં, મર્યા પછી જઈ શીખા, પણ દેહ પડ્યો દ્રૌપદી. પડતા પડતા પૂછ્યું, નાથ યુધિષ્ઠિર, ધર્મરાજ, મેં મારા જીવનમાં કોઈ ભૂલ નથી કરી, છતાંય મારો દેહ પડી કેમ ગયો? હું તમારી હારે સદેહે સ્વર્ગમાં કેમ ન આવી શકી? હવે આમાં જેણે સદેહે મરવું ન હોય ને તો આટલી વસ્તુથી બચો. માર્ગદર્શન છે. કથા તો આપણને બધાને ખબર છે, કોને ખબર નથી? સદેહે સ્વર્ગે જવું હોય તો આટલી વસ્તુ બરાબર શીખી લઈએ, હું ને તમે. દેવી, તમારી વાત સાચી છે, પણ છતાંય તમારા જીવનમાં તમે એક ભૂલ કરી છે. એક જ ભૂલનું પરિણામ દેહ પડ્યો. આપણે તો કેટલી કરી? મેં તો ખૂબ જ ભૂલો કરી છે. મારો દેહ તો પડવાનો, હું તો નથી જઈ શકવાનો. તમે તમારું લેશન પાકું કરો ત્યાં બેઠા બેઠા. કેટલી સાવધાની રાખવી પડે. એક જ ભૂલ જીવનમાં. મેં શું ભૂલ કરી? નાથ, હું તો સતી છું, હું તો પતિવ્રતા છું. બધી વાત સાચી, તમારે 5 પતિ મારા સહિત. પણ હે દ્રૌપદી, દુઃખ ન લગાડતા. અમે 5 તમારા માટે સમાન હોવા જોઈએ. એને બદલે તમને અર્જુન તરફ થોડોક પક્ષપાત હતો, એટલે તમારું પતન થયું. જેણે સદેહે સ્વર્ગ જવું છે એ પક્ષપાત ન કરે, કોઈનો પક્ષ ન લે, અથવા તો એકને વધારે, એકને ઓછું, એકને સારું, એકને નબળું, એવું કોઈ દિવસ પક્ષપાત મત કરો, નહીતર પતન. 5 પાંડવો આગળ વધ્યા. દ્રૌપદીના દેહને ત્યાં બરફના પેલું કરી વિસર્જન, અને 5 પાંડવો આગળ વધ્યા. ધીમે ધીમે આગળ વધ્યા તો બીજું પતન નકુલનું થયું. નકુલ પડ્યો. 5માંથી પહેલું પતન એનું થયું. નકુલે પૂછ્યું, મોટા ભાઈ, મેં શું ભૂલ કરી? યુધિષ્ઠિરે જવાબ આપ્યો, નકુલ, તું સરળ, બધી વાત સાચી, પણ તું થોડોક વર્ણાક્યો હતો. નકુલ, તું શરીરને ખૂબ શણગારતો, તું બહુ ટાપટીપ કરતો. આભલાવાળો રૂમાલ ખીચામાં, અડધો બહાર લટકતો હોય ને, એક દાંતિયો ખિસ્સામાં, નાનકડો આભલું ને, ઘરે ઘડીએ માથું વેરે રાખીને, સ્પ્રે છાંટને, અત્તર ને, પાવડર ને, આ ને તેન, હારું હારું ખાવું ને, હારું હારું પહેરવું ને, ઓઢવું ને, એ તું થોડોક વર્ણાગ્યો હતો. નકુલ, તને રૂપનો અહંકાર હતો, અને અહંકાર ભલે એક જ વસ્તુનો હોય, અહંકાર મૂળે ખરાબ છે. નકુલ, તને રૂપનું અભિમાન હતું ને, એટલે તું સદેહ સ્વર્ગે, તારું પતન થયું, તારો દેહ પડ્યો. ઉપરની ચામડી ગમે એવી હોય, શું ફેર પડે? પ્લાસ્ટર ગમે એવું હોય, ઉપલો કલર ગમે એવો હોય, અંદર તો શું છે એ બધાને ખબર છે. એનો કોઈ ભગવાન કૃપા કરે ને મને તમને રૂપ આપે તો એનો કોઈ દી અહંકાર નહીં કરશો, નહીતર પતન. ત્રીજું પતન સહદેવનું થયું. મોટા ભાઈ, મારી શું ભૂલ? બોલે, સહદેવ, તને જ્ઞાનનું અભિમાન હતું કે મારા જેવો કોઈ જ્ઞાની નહીં. ને આપણે જાણીએ છીએ સહદેવે તપ કરીને આવું માંગ્યું હતું કે મને 3 કાળનું જ્ઞાન થાય. જ્ઞાન આપે ને ભગવાન તો એનો અહંકાર નહીં કરતા. સહદેવ, તને જરા પેલું અહંકાર, જ્ઞાનનો અહંકાર, એટલે તારું પતન. હવે અર્જુનનો વારો આવ્યો. અર્જુન પડ્યો આગળ જતા. મોટા ભાઈ, મારો શું ભૂલ? મારી શું? તને શક્તિનું અભિમાન હતું. સૂક્ષ્મ રીતે તો સૂક્ષ્મ રીતે તને અહંકાર હતો, એટલે તારું પતન થયું. અને ત્યાર પછી માત્ર 2 જ બચ્યા, ભીમ અને યુધિષ્ઠિર. ભીમને તો એમ જ થઈ ગયું, આપણે અણનમ કે આપણી વિકેટ કોઈ ખેડવી જ ન હકે. ગમે એવા બોલર આવે નહીં કે મારા દાંડિયા કોઈ ખેડવી, આપણે અણનમ. ભીમને તો એમ જ ખાતરી, કારણ કે આ બધાય પડી ગયા ને ભીમ ન પડ્યો, એટલે ભીમને થયું હું તો સદેહે સ્વર્ગ જ મોટા ભાઈની હારે જઈશ. પણ થોડાક ડગલા ભર્યા ને ત્યાં તો ભીમે પડ્યો. મોટા ભાઈ, મારી શું ખામી? મેં મારા જીવનમાં શું ભૂલ કરી?
મોટા ભાઈ રૂપાળો તો છો નો, જાડીઓ પાડીઓ, આમાં રૂપ ને કાંઈ નહીં, રૂપનું અભિમાન, અકલ બકલ મારી બહુ નહીં, જ્ઞાનનું અભિમાન. મોટા ભાઈ હું કાંઈ ભવિષ્ય ન જાણું, મને એને પક્ષપાત કર્યો નથી મેં કોઈ દિવસ નહીં. તો મોટા ભાઈ મારું પતન કેમ થયું સાંભળી લેજો કાન ખોલીને. હો બધાય એમાં જી શું કહ્યું પતનનું કારણ? હે ભીમ, તું બહુ ખાતો ને એટલે તારું પતન થયું. માટે આમાં બહુ ખાવનારા સાવધાન. શરીરને ટકાવવા માટે ભાડું દેવાનું છે. હું ને તમે આપણે નોકરી કરતા હોય ને પગાર આવે તો આખા મહિનાનો પગાર આપણે ભાડે મકાન રાખ્યું હોય ને આખા મહિનાનો પગાર આપી દેવે ભાડા તરીકે, તો પછી શું ખાવું? ભાડું ભાડાની રીતે દેવાય. શરીર ટકે એટલે જમવાનું છે. ધ્યાન દેજો મેરે ભાઈ બહેન, જીવવું છે એટલે જમવાનું છે. ઘણા લોકોએ સૂત્ર પલટાવી નાખ્યું, જાણે જમવા જ ન જીવતા હોય. ઓહો, ભગવાને આદેશ કર્યો એકવાર ભાડું મહિનામાં એક જ વાર દેવાય. ભગવાન કહે ના કાંઈ વાંધો નહીં, રોજ એક ટાઈમ ભાડું દો, 3 વાર નાજો, 1 વાર ખાજો. પછી ઓલાએ ભૂલ કરી 3 વાર છૂટી આપી, પણ ઘણા તો એમાંય ક્યાં સંતોષ છે? એમાંય સંતોષ નથી. અને એમાંય અમુક પ્રસંગોએ મેં જોયું છે, હામાં ઢેફલાની કાથરોટ ભરીને હામાં હરીફાયું કરે, કોણ વધારે ઢેફલા ખાય. એટલે તાકાત બતાવી તો એટલે ચીનની ને પાકિસ્તાનની સરહદે જા ને યાર, ત્યાં 5 ને મારીને આવ્યું ને. આ ખાવાની હરીફાયું હોય. જીવવું છે એટલે ખાવું છે, પણ ઘણાય ખાવા હાટું જ ન જીવતા હોય, અક્રાંત્યાની જેમ ખાતા હોય, અક્રાંત્યાની જેમ. પતન થાય. આમાં લખ્યું છે એટલે કહું છું, ધ્યાન દઈને શું